ઠાકોર સમાજ દ્વારા બંધારણ તો બનાવી દેવાયું, પરંતુ વારંવાર એ બંધારણને તોડવામાં આવી રહ્યું છે। પાટણના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ તોડનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। લગ્ન પ્રસંગે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરી અને સમાજના નિયમોનો ભંગ કરનાર એ 3 પરિવારો જેને હવે સમાજની બહાર કરાયા છે, બરતરફ કરી દેવાયા છે। સમાજના નિર્ણય મુજબ હારીજના ચાવડા મોબુજુ સોનાજી ઠાકોર, અડિયા ગામના ભૂપતજી અને કુરેજા ગામના તાણેશા ગોવિંદજી તલાજીને સમાજમાંથી બરતરફ કરાયા છે। કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બાદ હવે અર્જુન ઠાકોરના સાસરિયા પક્ષના લોકો સામે પણ આ કાર્યવાહી કરવામાં આવી છે। સમાજે એવું જાહેર કરી નાખ્યું છે કે સમાજ બહાર કરાયેલા પરિવારો સાથે લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ સહિતના તમામ જે સામાજિક વ્યવહારો હોય છે તે સદંતર બંધ રહેશે। 4 ગામના લોકોએ બંધારણનું ઉલ્લંઘન કરેલું હતું। તેમાં એક હારીજમાંથી સીતાપરા સુરેશજી બાબુજી એ સમાજનો દંડ ભરવા માટે સંમત થયા છે। તે સિવાયના અડિયા ગામના ખાનપૈડા ભોપાજી સરતાનજી, તાણેસા ગોવિંદજી તલાજી કુરેજા અને મોબુજી સોનાજી ચાવડા હારીજ આ 3 સમાજના ગુનેગારો ઠેરવી અને આ લોકો ઉપર સમાજનો બહાર મેળવાનો નિર્ણય લીધો છે। તો ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ અને અન્ય ઠાકોર સમાજ જેની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે, તેમના દ્વારા પોતાના સમાજની અંદર જે દૂષણો વધી રહ્યા હતા તેને ડામવા માટે તેમના દ્વારા સમાજની અંદર એક નવું બંધારણ ઘડવામાં આવે છે અને એ નવું બંધારણ એ સતત વિવાદોમાં રહે છે। સમાજના ઘણા એવા મોટા માથા, ઘણા એવા અગ્રણી જે આ બંધારણને તોડતા રહે છે। આ બંધારણમાં ખાસ એક ઉલ્લેખ ડીજે ન વગાડવું પ્રસંગમાં તે વાતનો છે અને બીજો લગ્ન પ્રસંગની અંદર કોઈ મોટો ખર્ચો ન કરવો, જેમ કે દાંડિયા રાસ ખૂબ ભવ્ય ન રાખવા, ડીજે સદંતર ન વગાડવું, આવા અનેક ઉલ્લેખો છે। કલાકારોને સ્ટેજ ઉપર બેસાડીને એને ગીતો ન ગવડાવવા, આવા અનેક તેની અંદર મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે। પરંતુ વારંવાર એવી ઘટનાઓ ત્યાંથી સામે આવી રહી છે, એવા બનાવો ત્યાંથી સામે આવી રહ્યા છે કે ઠાકોર સમાજનું બંધારણ એ તૂટી રહ્યું છે। 1 કે 2 વાર નહીં, 3 થી 4 વખત આવી ઘટના સામે આવી ચૂકી છે, જેમાં અનેક સિંગરોનું નામ પણ સામે આવ્યું છે અને એ સમાજના એવા અગ્રણીઓ જેમનું નામ પણ સામે આવ્યું છે। પણ હવે આ બધા ઉપરથી એક દાખલો બેસે તેવી કાર્યવાહી ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે। જે પણ લોકોએ જે 3 પરિવાર દ્વારા આ બંધારણનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હતો, તેને તોડવામાં આવ્યો હતો, તે તમામ 3 પરિવાર સામે અત્યારે તેમના દ્વારા દંડનીય કાર્યવાહી સમાજના માધ્યમથી કરવામાં આવી છે અને એ કાર્યવાહીમાં એવું કરાયું છે કે એ 3 અલગ અલગ જે પરિવારો છે તેને સમાજમાંથી બરતરફ કરી દેવાયા છે। સમાજના તમામ પ્રકારના જે વ્યવહારો છે એ હવે એ 3 ગામના પરિવારો સાથે કરવામાં નહીં આવે, જેમાં ખાસ કરી અને લગ્ન પ્રસંગ હોય, લેતી દેતી હોય સામાજિક, કે પછી મરણના કોઈ પ્રસંગ હોય, એ તમામ પ્રસંગોની અંદર આ 3 જે પરિવાર છે તે સમાજની અંદર નહીં આવે કે સમાજના લોકો ત્યાં નહીં જાય।